Hello, good morning to all. I hope you all are enjoying Diwali vacation. But now we are going to also learn some topic named conjunction. Let's start now. Function. Today we are going to learn a function named reason, cause, or thinking. આજે આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં એવા કયા કન્જંક્શન છે જે ફંક્શન તરીકે આપણને રીઝન, થિંકિંગ અથવા કોઝ દર્શાવે છે અને એનો ઉપયોગ સેન્ટેન્સની પેટર્નમાં કેવી રીતે કરી શકીએ. તો પહેલા તો એવા કયા કન્જંક્શન છે જે આ ફંક્શન ક્લિયર કરે છે એની આપણે એક લિસ્ટ તૈયાર કરીએ. તો સૌથી પહેલું વિદ્યાર્થીઓમાં ખૂબ જ સામાન્ય એવું બેટા બીકોઝ, એની સાથે જોડાયેલું સિન્સ અને બેટા એસ. આ ત્રણ કન્જંક્શન એવા છે જે આપણને ડિસ્ક્રાઇબિંગ રીઝન, થિંકિંગ और કોઝ દર્શાવે છે. ચલો પહેલા આપણે એના વાક્યમાં પ્રયોગ કેવી રીતે થાય છે એ જોઈએ. એક્ઝામ્પલ તરીકે લખીએ, ફર્સ્ટ અરુણ left his job. He was interested in NGO. અરુણે એની જોબ લેફ્ટ કરી કારણ કે એને NGO માં રસ હતો. આ એનો એક રીઝન છે, કોઝ છે, થિંકિંગ હતું. એટલે પછી આવા બે પ્રકારના સેન્ટેન્સને જોડવા માટે આપણે બીકોઝ કન્જંક્શન નો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? આ બાબતનું આપણે વિશેષ ધ્યાન રાખીશું. ત્યાર પછી આવો કોઈ સેન્ટેન્સ હોય, Arun was ill, he did not attend the meeting. અરુણ બીમાર હતો એટલે મીટિંગમાં હાજરી ન આપી શક્યો. આ એનું બેટા રીઝન છે અને એના કારણે એ મીટિંગમાં હાજરી ન આપી શક્યો. તો આ રીઝનને વાક્યની શરૂઆતમાં ઇફેક્ટિવ પાર્ટ તરીકે દર્શાવવામાં આવ્યું છે, એક મહત્વના કારણ તરીકે. અન્ય કોઈ કારણ નહોતું. ઇલનેસ is main reason, so it is mentioned in the beginning of statement. અને વાક્યની શરૂઆતમાં દર્શાવવામાં આવ્યું છે. તો આપણે આ પ્રકારના સેન્ટેન્સને જોડવા માટે since અથવા as કન્જંક્શન નો ઉપયોગ કરી શકીએ. તો મિત્રો આ થઈ વાક્યમાં since, as અને because કન્જંક્શન ના ભાગરૂપે ક્યાં કેવી રીતે આવી શકે, કેવા પ્રકારના સેન્ટેન્સ સાથે તે જોડાઈ શકે. હવે આપણે આપણો જે કોર્સ છે
ઉપયોગી બનશે તો પહેલા તો જ્યારે અરુણ લેફ્ટ હિઝ જોબ બીકોઝ હી વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન NGO આ વાક્યનું ફંક્શન જણાવો તો બેટા આ વાક્યનું ફંક્શન બીકોઝ કન્જક્શન નો ઉપયોગ થયેલો હોવાથી ડિસ્ક્રાઇબિંગ રીઝન કોઝ કે થિંકિંગ લખી શકાય આ આપણે જવાબ તરીકે એક્સેપ્ટ કરવાનું છે જોયું જ્યારે તમને આ વાક્યના ફંક્શન તરીકે કે મેન્સ તરીકે પૂછવામાં આવે તો દાખલા તરીકે ત્રણે ત્રણ સેન્ટેન્સીસ છે સિન્સ અથવા એઝ અરુણ વોઝ ઇલ અરુણ બીમાર હતો he did not attend the meeting એ મીટિંગમાં હાજરી ન આપી શક્યો તો આવા જે રીઝન દર્શાવતા સ્ટેટમેન્ટ છે એમના ફંક્શનને આપણે જવાબ તરીકે 1 માર્ક્સના પ્રશ્નમાં લખી શકે describing reason બીજો શબ્દ છે આપણો બેટા cause અથવા હમણાં નવો પેપર સેટમાંથી મળેલો શબ્દ છે thinking જો કે આ એક જ શબ્દ ચાલે એવો છે આ પણ ક્યારેક ઉપયોગમાં આવે પણ આનું નોલેજ ચોક્કસ રાખવાનું બંનેની ગેરહાજરીમાં you can use this word also to denote a part of because since or as okay હવે આપણે આમાંથી આગળ વધીએ તો complete the sentence અધૂરા વાક્યોને પૂરા કરવાના છે અધૂરા વાક્યોને પૂરા કરીએ અને આ કન્જક્શન નો ફંક્શન તરીકે ઉપયોગ કરીએ તો હવે જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ સ્કૂલ declared exam સ્કૂલે પરીક્ષાની જાહેરાત કરી because એમ કરીને તમે આગળનો રિઝલ્ટ દર્શાવો કારણ દર્શાવો કે સ્કૂલે પરીક્ષાની જાહેરાત કરી કારણ આપો તો સ્કૂલ એ એડમિનિસ્ટ્રેશન છે વહીવટ છે એ સ્કૂલ ઈટ નથી તમારો વહીવટ છે એટલે બેટા એના માટે they નો ઉપયોગ કરવો પડે because they wanted to take taste of knowledge કારણ કે એમને નોલેજ ના ટેસ્ટ લેવાની ઈચ્છા હતી એમને નોલેજ નો ટેસ્ટ લેવો હતો એટલે એમને સ્કૂલ એક્ઝામ ડિક્લેર કરી સમજાઈ ગયું બેટા બરાબર હવે આગળ પાપા visited my school પપ્પાએ મારી શાળાની મુલાકાત લીધી અધૂરું વાક્ય પૂરા કરો describing reason cause કે thinking તો પહેલું તો આપણું આ કામ થશે જેને આપણે જવાબ તરીકે એક્સેપ્ટ કરી લઈશું because તો પાપા visited my school because પપ્પાને કરતા બનાવો he પપ્પાની ઈચ્છાને આગળ વધારો he wanted પપ્પા સ્કૂલમાં આવીને શું કરે he wanted to meet કોને મળે બેટા તો my teachers મારા ટીચર્સ ને મળવા માટે મારા પપ્પાએ મારી સ્કૂલની મુલાકાત લીધી બેટા આ જે ભાગ છે એ તમારો ઇફેક્ટિવ રહેશે બીકોઝ નો મોટે ભાગે કઈ ખબર ના પડે તો વોન્ટેડ નો ઉપયોગ કરી ઇન્ફિનિટિવ ની બેટા હેલ્પ લઈ અને જવાબ પૂરો કરી શકાય બરાબર ત્રીજું we were late તમે મોડા હતા કારણ દર્શાવો તો because સમાન કર્તાનો ઉપયોગ કરી દો બેટા એટલે એક પ્રશ્ન સોલ્વ થઈ જાય સર વર છે એટલે we2 નો ઉપયોગ કરવાનો મોડા પડવાનું કોઈ કારણ હોય સામાન્ય તો we missed અમે ચૂકી ગયા
પણ ચાલે, ભીમી બસ અથવા મોડા પડવાના કારણો ગુજરાતીમાં શોધી કાઢીને એનો તમે બેટા વર્બના V2 તરીકે ઉલ્લેખ કરો એટલે સબ્જેક્ટ તો આપોઆપ કોમન સબ્જેક્ટ મળી જ જશે. ખાલી મુખ્ય વાત છે વર્બની. વર્બ એવું સિલેક્ટ કરવું કે જે આગળની એક્શનને ફોલોઈંગ કરતું હોય, એટલે કે આગળ મીનિંગફુલ સુધી વધતું હોય, તો પછી કોઈ તકલીફ નહીં પડે. તો આ ત્રણેય વાક્યમાં આપણે ડિસ્ક્રાઇબ, રીઝન, કોઝ કે થિંકિંગ નો ઉપયોગ કર્યો. લખી દો પછી બેટા આપણે હજુ આગળ જઈએ કારણ કે આમાંથી ત્રણ પ્રશ્નો અલગ અલગ નીકળે છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, કન્વર્સેશન અને કરેક્ટ ધ પાર્ટ્સ બધાનો આપણે આજે ઉપયોગ કરી લઈશું. નોટ ડાઉન નાઉ.
ઓકે, થઈ ગયું છે. As Kritika was late. Kritika મોડી હતી. As Kritika was late, તો એની આગળનું રિઝલ્ટ બતાવો. અહીં બેટા તમારે રિઝલ્ટ બતાવવાનું રહેશે. કારણ કે રિઝલ્ટ ઓલરેડી આપેલું છે એસ કે સિન્સ ના કન્જક્શનની ઇફેક્ટ દ્વારા. એટલે હવે રીઝન આપ્યું હોય તો રિઝલ્ટ જ આપવું પડે, રિઝલ્ટ હોય તો રીઝન આપવું પડે. તો અહીંયા કૃતિકા એ મોડી છે, તો હવે એની આગળનું જે રિઝલ્ટ છે એ કેવું હશે? તો કૃતિકા માટે તમે પહેલા તો કરતા લખી દો. કયો બેટા? શી. બરાબર. As Kritika was late, she was not permitted to enter in exam. પરીક્ષામાં દાખલ થવા માટેની પરવાનગી મળી નહીં. તમે પેસિવ વોઇસમાં પણ તમારો જવાબ બતાવી શકો છો. એવું ના હોય કે એક્ટિવમાં જવાબ લખાય. તમારા જવાબની ઇફેક્ટ મીનિંગફુલ અને સિન્ટેક્સ કરેક્ટ હોવી જોઈએ. આ બે શરતોનું પાલન થાય then you are right. આગળ. Since there is Diwali vacation, since there is Diwali vacation, દિવાળી વેકેશન ને કારણે આગળનું રિઝલ્ટ ઈઝીલી બેટા તૈયાર થશે. nobody will meet you in સ્કૂલ. દિવાળી વેકેશન છે એટલે તમને સ્કૂલમાં કોઈ મળશે નહીં. એ એનું રિઝલ્ટ છે, પેલું એનું રિઝલ્ટ છે. ઓકે. we lost the match, અમે મેચ ગુમાવી. કારણ આપો, ડિસ્ક્રાઇબિંગ રીઝન. તો હવે સામાન્ય થઈ ગયું છે. કયું બેટા? because સમાન કર્તાનો ઉપયોગ કરો. we lost હેતુનો ઉપયોગ કરો. મેથમાં શું કાર્ય હોય? played. રમત ગુમાવવાની ક્યારે હોય? we played carelessly. we lost the match, અમે મેચ ગુમાવી. because we played carelessly, અમે બેદરકારીપૂર્વક રમ્યા એટલે અમે મેચ ગુમાવી. since
scarcity of water, scarcity એટલે પાણીની તંગી, પાણીની તંગી હોવાને કારણે we can't clean the street in દિવાળી. પાણીની તંગી હોવાને કારણે અમે દિવાળીમાં શેરીની સફાઈ ન કરી શક્યા. ક્લિયર? as it was scorching એટલે બેટા ઉનાળાની ધગધગતી બપોર. scorching, as it was scorching heat. આગળનું પરિણામ આપો. સો સમાન કરતા લાઈલો બી ચાલે. we was છે, we could not. આ ભાગ તમારો પરિણામ બતાવે છે. we could not go out. અમે બહાર ન જઈ શક્યા. as it was scorching heat, એ ધગધગતી ઉનાળાની ગરમી હતી એના કારણે we could not go out. અમે બહાર ન જઈ શક્યા. as it was storm, as it was storm, બરફનું તોફાન હતું. storm વાવાઝોડું હતું. તો અહીંયા fishermen did not sail in sea. sail એટલે દરિયામાં વિહાર કરવો, એટલે sail કહેવાય. sailing. as it was storm, આવા તમને શબ્દો દ્વારા કન્ફ્યુઝ કરવાનો કોઈ પણ એક્ઝામિનર પ્રયત્ન બેટા કરશે કે સ્ટોર્મ લખી એટલે બાળકને આગળનો આઈડિયા જ ના આવે. પણ તમને ખબર છે કે યુ ઓલ આર વોરિયર ઓફ નોલેજ. આપણે જ્ઞાનના બધા વોરિયર છીએ, યોદ્ધાઓ છીએ. આપણે ગમે તેવા પ્રશ્નોને કે એક્ઝામનો સામનો ફેસ કરી શકીએ. as it was storm, બરફનું કે વાવાઝોડું તોફાન હોવાને કારણે ફિશરમેન, તરત સ્ટોર્મ આવે એટલે કરતા તરીકે ફિશરમેન આવે, માછીમારો did not sail in sea, સમુદ્રમાં એ વિહાર કરવા માટે ગયા નહીં. ઓકે, તો આ થયું બેટા complete the sentence by using describing reason, cause or thinking. અને ક્યારેક since અને as પછીનો ભાગ આપ્યો હોય તો આપણે રિઝલ્ટ તરીકે પણ મેન્શનિંગ કરી શકીએ. નોટ ડાઉન ઇટ વેરી કેરફુલી, પછી આપણે આગળ જઈએ. લખાઈ ગયું છે બેટા, આગળ જઈએ.
હવે જે આગળના બે પ્રશ્નો છે એની ચર્ચા કરી લઈએ છીએ. એક છે કન્વર્સેશન એટલે કે વાતચીત. એમાં આ ચેપ્ટર માંથી ડિસ્ક્રાઇબિંગ રીઝન માંથી આપણને કેવા પ્રકારના પ્રશ્નો મળશે? તો એ why are you late? why are you late? એ વ્યક્તિ ડાયલોગ પૂછે છે, પ્રશ્ન આપે છે કે તમે કેમ લેટ છો? why are you late? તો બી નો જવાબ આપણે ડિસ્ક્રાઇબિંગ રીઝન થી લખવાનો છે સૂચના મુજબ. અહીંયા હું લખી દઉં છું ટૂંકમાં, ડિસ્ક્રાઇબિંગ રીઝન. DESCRIB describing reason. DES ટૂંકમાં લખી દઈએ છે. ઓકે, DESCRB ઓકે, describing reason. કારણ દર્શાવીને બી નો તમે જવાબ લખો. તો અહીંયા ધ્યાન રાખવાનું, why are you late? તો જવાબમાં I am late કંજક્શન નો ઉપયોગ કરવાનો. I got up late. હું મોડો ઉઠ્યો તો એટલે હું લેટ છું. because I get up late પ્રેઝન્ટ માં છે એટલે ઇફેક્ટ પ્રેઝન્ટ માં લઈ પડશે. I get up late. હું મોડો ઉઠું છું એટલે મોડો પડું છું. એવો તમારો જવાબ આપી શકાય. પ્રશ્ન પ્રેઝન્ટ માં તો જવાબ પ્રેઝન્ટ માં એ નિયમ કાયમ માટે યાદ રાખવાનો એટલે ભૂલ ના થાય. અહીં જે ટેન્સ હોય બીકોઝ નો ઉપયોગ કરો એટલે એ ટેન્સ એનો એ જ આવે. અગાઉ વાત કરી હતી પ્રેઝન્ટ ટુ પ્રેઝન્ટ અને આગળ એ why did you miss the exam? તમે પરીક્ષા કેમ ચૂકી ગયા કે પરીક્ષા કેમ ના આપી? તો બી નો ડાયલોગ છે એ હવે શરૂ કરીએ. why did you miss the exam? તો I નો જ તમે ઉપયોગ કરી લો. પહેલા I missed the exam. હું પરીક્ષા ચૂકી ગયો. ફરીથી તમારું રીઝન છે ક્લિયર કરી દો. બીકોઝ સમાન કરતા લઈ લો. I fell ill. હું બીમાર પડ્યો હતો. I fell એ ભૂતકાળ છે. fall fell fallen બરાબર. એટલે આપણે અહીંયા મિસ તો છે એટલે અહીંયા પણ V2 લખવું પડે. આ તમારે શીખી લેવાનું. બીકોઝ સાથેના બંને ટેન્સ સમાન હોય અને જે કાળમાં પ્રશ્ન હોય એ જ કાળમાં જવાબ આવે. આ બે બાબત તમારે ધ્યાન રાખવાની. અને તો I missed the exam because I fell ill. હું બીમાર પડ્યો એટલે પરીક્ષા ચૂકી ગયો. ઓકે, તો આ રીતે ડાયલોગ તમે લખી શકો. હવે પ્રશ્ન આવશે correct the error. તમારી જે એરર છે, ભૂલો છે એને તમે દૂર કરી દો. correct the error. ચાલો હવે અહીંયા આપણે લખીએ કે રોહિણી slipped on floor
રોહિણી ફ્લોર ઉપર સ્લીપ થઈ ગઈ એન્ડ સી danced aggressively આ નાચતી હતી ને એટલે રોહિણી ત્યાં ફ્લોર ઉપર સ્લીપ થઈ ગઈ. હવે તમે જવાબ બનાવવા માંગો તો કે રોહિણી સ્લીપ્ડ ઓન ફ્લોર એન્ડ આવે ખરું, એન્ડ લખી શકાય ખરું, એન્ડ સી ડાન્સ્ડ અગ્રેસિવલી એવો જવાબ આવે ખરો? તો એ એન્ડ ની પ્રોસેસમાં નથી આવતું. આ ભાગ આનો રીઝન દર્શાવે છે. એટલે તમે હવે જવાબ તરીકે લખી શકો શું બેટા? બીકોઝ. હવે તમે જવાબની શરૂઆત કરી શકો. જો સ્ટાર્ટ કરો. રોહિણી સ્લીપ્ડ ઓન ફ્લોર બીકોઝ સી ડાન્સ્ડ અગ્રેસિવલી. આ તમે ખોટો જવાબ સુધાર્યો બીકોઝ દ્વારા. બરાબર? ધ્યાન રાખજો બેટા. આગળ. So it was dark. We could not see clearly. અંધારું હતું એટલે અમે બરાબર આગળ જોઈ શકતા નહોતા. તો આ કારણ છે. કારણ સો વડે ના આવે. તમારી ભૂલ સુધારો. કોના વડે? એસ નો ઉપયોગ કરો અથવા સિન્સ નો ઉપયોગ કરો. બંને જવાબ સાચા છે. સિન્સ અથવા એસ. ક્લિયર? આગળ. We planned well. We were guided well. તો આ ભાગ ખોટો છે. સુધારો. કઈ રીતે? કે અમે સરસ પ્લાનિંગ કર્યું તેથી અમને ગાઈડન્સ સારું મળ્યું એવું નહીં. અમે સરસ પ્લાનિંગ કર્યું કારણ કે અમને સરસ માર્ગદર્શન મળ્યું હતું. તો આ જે ભાગ છે ખોટો છે. તમે બીકોઝ નો ઉપયોગ કરો. બીકોઝ નો ઉપયોગ કરીને અંડરલાઈન કરીને વાક્યને એકવાર ફરીથી વાંચવાનું કે વી પ્લાન્ડ વેલ. તમે સરસ આયોજન કર્યું બીકોઝ કારણ એટલું હતું કે વી વર ગાઈડેડ વેલ. અમને સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ક્લિયર? તો આ રીતે કરેક્ટ પાર્ટ્સ પણ તમે ઈઝીલી ડિસ્ક્રાઇબિંગ રીઝન કોઝ કે થિંકિંગ નો ફંક્શન નો ઉપયોગ કરી એના કન્જક્શન આ જ આવે એવો તમે ડિસિઝન નિર્ણય લઈને તમારા જવાબને કરેક્ટનેસ તમે એકદમ પાવરફુલ અને 100% સાચી કરી શકો છો. ઓકે? અહીં સુધી બેટા રાખો. લખી લો. આપણો સમય પૂરો થાય છે. હમણાં વેકેશનનો પણ તમારે માહોલ છે. કેટલીક સ્કૂલોમાં વેકેશન ખુલે એવી તરત જ પછી પરીક્ષા છે. so many reasons are there. ઘણા બધા કારણો બી છે. એ આપણે ત્યાં ચેપ્ટર શીખીએ છીએ એ જ રીઝન બી ત્યાં છે. એટલે એને પણ શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ રીઝન. બરાબર? we are not in mood because vacation is going on. describing reason. ચાલે. બરાબર છે? એટલે અહીં સુધી તમે લખજો. આપણું વેકેશનની તારીખો, તમે આપેલા ટેસ્ટ પેપરનું પરિણામ રવિવારે આપણે ડિક્લેર કરવાનું છે. એટલે તમે જે મને ટેસ્ટ પેપર આપ્યા છે એના આધારે હું તમને કોલિંગ કરીશ. તમે તમારા વાલી સાથે કમ્પલસરી વિદ્યાર્થી અને વાલી બંને આવવાનું છે. હું જે સમય આપું એ અથવા તમારો જે સમય હોય એ પ્રમાણે આપણે 11 પહેલા બધી જ પ્રોસિજર પૂરી કરી દેવાના છીએ. એ જ વખતે આપણે 19 તારીખથી નવું જે સત્ર શરૂ થાય છે એમાં આપણા ટ્યુશનનું શું પ્લાનિંગ રહેશે એની પણ રૂબરૂ આપણે ચર્ચા કરી લઈશું. બરાબર છે? એટલે એ પ્રમાણે આપણે નેક્સ્ટ પ્રોગ્રામ આપણો રહેશે 11 સુધીમાં આપણે આ જે ટેસ્ટના માર્ક્સ છે રૂબરૂ આપણું જે ચર્ચા કરવાની છે બધી પ્રોસિજર આપણે કરી દઈશું. જે વિદ્યાર્થીઓ પીડીએફ ફાઇલમાં મને પેપરો મોકલ્યા
થશે તો હું એની પ્રિન્ટ કઢાવી લઈશ અને એના આધારે તમારું માર્કિંગ આપણે કરીશું પણ એ અનુકૂળ પડશે તો આપણે કરીશું બાકી જ્યારે આપણે રૂબરૂ ભેગા થઈશું ત્યારે એ તમારી આન્સર બુક તમે આપજો અમને હું તમને જોઈને પાછી આપીશ બરાબર નેક્સ્ટ વીકનો કાર્યક્રમ આપણે એ રીતે ફોલો કરીશું કાલે ફરીથી આટલું જરા વાંચીને બેસજો આપણને આગળના ફંક્શન જાણવાની અને સમજવાની વધારે મજા આવશે સી યુ બાય